ભારતના ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક, વિશ્વાસપાત્ર અને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી છેલ્લા 6 મહિનામાં 28 નવી પહેલો કરી છે અને આ પહેલોને 6 ભાગોમાં વહેંચવામાં આવી છે. રાજકીય પક્ષો સાથે સહભાગિતા, ચૂંટણી વ્યવસ્થાઓની પારદર્શિતા, ટેકનોલોજીનો ઉપયોગ, મતદાર યાદીની શુદ્ધતા, મતદાનમાં સરળતા અને ક્ષમતા નિર્માણ. આ જ ક્રમમાં આજે આપણે ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત નેશનલ કોન્ફરન્સ ફોર લીગલ કાઉન્સિલ્સ એન્ડ સીઈઓઝ વિશે વાત કરવા જઈ રહ્યા છે. આની પાછળ ભારતના ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય તેના કાનૂની ઢાંચાને મજબૂત અને પુનર્નિર્દેશિત કરવાનો તેમજ વિવિધ ન્યાયિક મંચો પર તેના કાનૂની પ્રતિનિધિત્વની અસરકારકતાને વધારવાનો હતો. આ સંમેલનમાં ભારતના સુપ્રીમ કોર્ટ અને 28 હાઈકોર્ટના વરિષ્ઠ અધિવક્તાઓ તેમજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 36 મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓએ ભાગ લીધો. આવા અન્ય વિડીયો જોવા માટે અમારા તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ભારત.